જે લોકો સતત આંખો ચોળતા હોય, આંખો રગડતા હોય એવા લોકોને ફટાફટથી આ વિડીયો મોકલી દેજો, કારણ કે તેમના માટે હું આ વિડીયો બનાવી રહી છું. ઘણા બધા કારણો હોય છે કે જેનાથી આંખોને ખંજવાળ આવતી હોય છે અને લોકો આંખો મસળતા હોય છે. એલર્જી હોય છે, ખંજવાળ, બર્નિંગ, પછી પોપચાનો સોજો હોય છે, આંખોમાં શુષ્કતા અનુભવતા હોય છે, કોઈને ઊંઘ પૂરી ન થતી હોય અથવા તો શરદી અથવા તો ઉધરસના કિસ્સાઓમાં પણ આંખો ચોળતા લોકો જોવા મળતા હોય છે. ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે. આંખો ચોળવાથી પેશીઓને નુકસાન થાય છે, આંખોની નીચે ડાર્ક સર્કલ પણ થઈ શકે છે, આંખો શુષ્ક બની જાય છે, જોવાની ક્ષમતા ઘટી જાય છે, આંખોની આસપાસમાં થોડો એવો સોજો પણ આવી શકે છે, આંખોના સફેદ પડ પર લોહી દેખાય છે, એટલે ઘણા બધા લોકોને લાલ કલરનું એક ડોટ દેખાતું હોય છે, એ પણ દેખાઈ શકે છે. આંખો રગડવાનું ઘણી બધી એવી ટિપ્સ હું તમને આ વિડીયોમાં જણાવું છું કે જેનાથી તમને ખંજવાળ ઓછી આવી શકે છે. વારંવાર પાપણો ઝબકાવો, ફટાફટ આવી રીતે કરવાથી આંખોમાં જે બળતરા થતી હોય છે, જે ખંજવાળ આવતી હોય છે, એ ઓછી થઈ શકે છે. થોડાક સમયના અંતરે સ્ક્રીન પરથી બ્રેક લો, આંખોને ધૂળ અને ગંદકીથી દૂર રાખો, 7 થી 8 કલાકની પૂરતી ઊંઘ લો. ખાસ આ બાબતનું ધ્યાન રાખો. તમારી આંખોને હાઇડ્રેટ રાખવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો. તમારા આહારમાં વિટામિન અને મિનરલ્સની ભરપૂર હોવું જોઈએ એ પ્રકારનો આહાર ખાઓ, ખોરાક ખાઓ. આ સાથે જો આંખોમાં ધૂળ, ગંદકી કે એવું જાય તો હળવા હાથે આંખોમાં પાણીનો છંટકાવ કરશો તો પણ એ જતું રહેશે, ચોળવાની કોઈ જરૂર નથી. આ સાથે આંખોમાં ખંજવાળ અથવા તો બળતરા હોય તો તરત જ ડૉક્ટરની સલાહ મુજબ આગળની કામ કરો.